ધોરણ 10 અને 12ની બોર્ડ 2025ની પરીક્ષા હવે ટૂંક સમયમાં થવાની છે. ખાસ કરીને એક વાત આપણે શેર કરીએ અને એમાં પણ હું ધોરણ 12ને ઉદ્દેશીને કહેવા માંગીશ. ધોરણ 12ના વિદ્યાર્થીઓ એવું કહે છે કે ઇંગ્લિશ વિષયની અંદર અમને હજી પણ તકલીફ પડી રહી છે. થોડું ધ્યાન રાખીને થોડુંક વિચારો. ધોરણ 11 અને 12માં જે લોકોએ સાયન્સ લીધું હશે એ લોકો માત્ર 2 જ વર્ષથી કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી ભણે છે. જે લોકોએ કોમર્સ લીધું હશે એ લોકો પણ 2 વર્ષથી અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ ભણતા હશે અને આર્ટ્સવાળા એમના વિષયો. મને પ્રશ્ન એ આવે છે કે જે માત્ર 2 વર્ષથી ભણીએ છીએ આપણે એ આપણા મેઇન સબ્જેક્ટ્સ છે એવું આપણે માનીએ છીએ અને એને એટલું બધું મહત્ત્વ આપીને એને એટલું બધું ધ્યાનથી ભણીએ છીએ કે માત્ર 2 વર્ષમાં આવડી ગયું. અને જે છેલ્લા તમે 10 વર્ષથી ભણો છો, ધોરણ 1થી લઈને 10 સુધી, એ છે આપણો ઇંગ્લિશ વિષય. શું એમાં આપણે ઈચ્છીએ તો માસ્ટરી ના આવી શકે? થોડુંક વિચારો. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર માત્ર ટેક્સ્ટબુક, સ્ટોરીઝ બદલાય છે, કવિતા બદલાય છે, પણ જે ભાષા છે, જે ગ્રામર છે, ઘણા લોકો તો ગ્રામરને લઈને પણ હવે તો ચિંતિત છે. તો શું તમે 1થી 10 ધોરણ કશું ગ્રામર જ નથી ભણ્યા? પણ તમે એને ગંભીરતાથી લીધું જ નથી. થાય છે, કોઈ ચિંતા નહીં, તો જોયું જ હશે. અને હવે અત્યારની પેઢીમાં કદાચ આ મારું ઓબ્ઝર્વેશન ખોટું પણ હોઈ શકે, પણ અત્યારની પેઢીમાં એક તો મહેનત નથી અને પછી થોડુંક કહીએ એટલે ખોટું લાગી જાય, સેન્સિટિવિટી અમારામાં વધારે છે. તો શું તમારામાં એ શરમ નથી કે છેલ્લા 10 વર્ષથી આપણે ભાષા ભણીએ છીએ અને એ ભાષા ઉપર આપણું પ્રભુત્વ નથી? અને મને તો એવું પણ છે કે લગભગ જો તમને ગુજરાતીની અંદર નિબંધ લખવાનું કહીએ ને તો એમાંય રસવઈ, દીર્ઘઈથી લઈને ઘણી બધી ભૂલો થઈ શકે. પણ ઇંગ્લિશની અંદર એ જે ગંભીરતા હોવી જોઈએ, માત્ર પરીક્ષા હોય ને ત્યારે જ આપણે વાંચીએ ને ત્યારે જ આપણે એવું માની લઈએ કે હવે મારા માર્ક્સ આવી જશે, એ પોસિબલ નથી. અને આશ્ચર્યની વાત મને હજી પણ વધારે એ લાગે છે કે અંગ્રેજી વિષયના પેપરને જો તમે ધ્યાનથી જુઓ, સેક્શન A, B, C, D અને E, હું સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સની વાત કરું, અને સાયન્સની અંદર પાર્ટ A અને પાર્ટ B, મોટા ભાગે પ્રશ્નોના જવાબ પ્રશ્નપત્રમાં જ હોવા છતાં જો આપણને જવાબ ન આવડતા હોય તો ક્યાંક આપણી ઉણપ હોય એવું નથી લાગતું? જરાક વિદ્યાર્થીઓને જો કહેવામાં આવે તો તરત એ લોકો શિક્ષક ઉપર વાંક ઢોળી દેતા હોય છે. તો 10 વર્ષના શિક્ષકો ખોટા અને આપણી મહેનત સાચી? થોડુંક વિચારો, ગંભીર થાઓ. અશક્ય નથી, પણ થોડીક ગંભીર થવાની જરૂર છે. થેન્ક યુ.